હાલો મિત્રો, આજ તો વાગી ગયા હે કઈ 1:30-2 જેવું. અને આ બધા જો ખાવા બેસી ગયા ને પાણામાં નખાઈ ગયું. એ કે ગાય ઘા ખાવું હોય તો બેસી જાઓ. ડુંગળી સુધારી દીધી, રોટલો, શાક, છાશ બધું કમ્પ્લીટ પડ્યું છે. આપણે મીંડા ખાવા એટલે આ કંઈક કાકડી બાકડી જેવું કંઈક સુધારે. હું આ હું બટેકા દાયબા રાખવા હમણાં હે ઓલ હિયે નહીં બોલાય એમ નથી. બોલાય એમ છે શું થાય મોટામાં શું પડી ગયો? ચાંદી હાય છે. હા સારું કંઈક હાલે. બપોરાનું કામકાજ ને ચકલા એનું કામ કરે છે. હે એવું મોરું મોરું ખા, તીખું ખવાતું નથી. મોરું મોરું ખાય એટલે પછી હું માંદી થઈ જાય, વાયુ ને આ ને તે ને એવું બધું થઈ જાય. તો બધું આવું હે. હાલો રોટલા ખાવા હોય કોઈને તો જો ચકલી રોટલા ખાય છે. એ બટેકાય ખાય એટલે એ બટેકાય બાફલ બટેકાય દાબે. આને કાંઈ હાડું આવતું નથી, ગમે એ ખાય. એ આગળ ચક જો એના બચલા હાટું લઈ ગઈ. છાસ દેશી બસ. હાલો તો પછી હવે એ કે હાલો હમણાં હું બોલી નહીં એના હારા હું બોલ દઉં. એ કે હમણાં હું બોલીશ નહીં ને બોલે જ નહીં. 17 ફેરે આપણે બોલીએ ને તો એક ફેરે જવાબ દઈએ, કારણ કે ઓલું હગું ચાંદી હોય ને બોલવા ના દઈએ. તો હાલો હવે ખાઈ લઈ, જાપતી લઈ, જમી લઈ. હલો વાગ્યા 3. આપણે ઉઠી ગયા નિંદર કરી. નિંદર જ કરવાની એટલે હાની કરી દીધા ફુવારા ચાલુ. અને હે ને જો આ વાયમાં થોડુંક પાણી છે ને ફરી 2 દી થાય ને એટલે થોડુંક ચડી જાય, કલાક ચાલી જાય એટલે ફરી થોડાક એટલા ફુવારા આવે છે એટલે લીલું થઈ જાય. બાકી બધું આવું સુકે સુકે જોતા કેવી હુકાય આવી હુકાય. આવું કંઈક છે બધું. આપણું આ કામ એ ટીંગાણું. તમે કહો કાં ટીંગાણું તો આમ ટીંગાણું. આ ચેન છે જૂનું, આ ચેન છે અહીંથી એટલો કટકો અલગ એક બીજું ચેન હતું એ. તો આ ચેન છે ને એના લોક આવે ને ઝીણો આવે અને લાંબો આવે. આના લોક એરિયા આ પૈસા લોક થઈ ગયા તૈયાર જ છે. બીજો એક છે, 2 લોક છે. હવે આ ફિટ નથી થતો એટલે કટકો આપણે ગોતવો જો હે. બીજો એક કટકો ગોતી લઈને પવન 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 કેવો જતા આવો પવન છે. ફૂલ પવન છે. હવે આમ છે ભાઈ. તો હાલો આપણે છે ને ચા થઈ ગઈ છે તૈયાર. ગાળું નાખે ચા પી લ્યો. આપણે ચા પી લઈ એની પહેલાં આપણે મોં ધોઈ નાખીએ ડાયરેક્ટ. હાલો તો હવે છે ને ચા પી લે. પીવો હોય આવી જાઓ.
પછી આગળ આગળ તો પ્રભાત આવી જાય. પછી તમે પ્રભાત મળજો. પ્રભાત આવી જાય તો હાલો મિત્રો, તો જય દ્વારકાધીશ, જય મુરલીધર, રામે રામ ડાયરા ને તો વાગી ગયા કંઈક 6 જેવું અને વાતાવરણ હે બધું વરસાદ જેવું. પવન જો ત્યાં લેરું દી હાવ અને વાતાવરણમાં હે કાળા કાળા ભમાર જેવા વાદળા. હવે માંડવીમાં કંઈ બહુ આમ કે પાણી જળતું નથી ને, વૃદ્ધિ નથી કરતી, આમ વડી નથી થતી, બહુ આમ ફેલાતી નથી. નકરતા અટાણા હે ને પાટલા ભેગા થવા આવ્યા હોય. હજી ત્યાં આમ બહુ જગ્યા પડી છે. એટલે જો વરસાદ વાળું વાતાવરણ છે, જો વરસાદ થઈ જાય ને તો વાંધો નહીં આવે, નકર પછી જરાક તાણ બહુ દે પાણીની માંડવીને. જો અહીંયા હે ને કાયમથી કાયમ પાણી નીકળે ને, આ પાટલું જો આમાં ક્યાંય આમ જરા જરા જગ્યા દેખાય ને, આમાં એવી રીતનું જ છે. વાંય પાછું જો વાંય પાણી છે ને જડે ન્યાય ભેગા થવા માંડ્યા. આમાં ક્યાંય નથી જડતું, એટલે ક્યાંય ભેગા જ નથી. વાવલ બધી ભેગી જ છે, પણ એ એટલી વડી બહુ થઈ ગઈ, કેમ કે એમાં પાણી જડે ને એટલે. અને આમાં કેટલો ફરક પડે છે, કેમ કે આમાં કાયમ પાણી જડે ને આમાં નથી જડતું, એટલો ફેર છે. અને અટાણે જો કાકાની માંડવીમાં હે ને પાણી બહુ જડે છે. એ નહીં આમ બહુ એટલે કે જઈ જોઈ તે આમ વાંધો ના આવે, લગભગ જડી જ જાય, કેમ કે એના હજી ઓલી વાય છે ને નવી વાય, જો અહીંયા કરી ને વાય એમાં હજી ને. હાલો તો આપણે આવી ગયા બસમાંથી ને ભાઈ મીંડો કરવા એનું લેસન ને વાગી ગયા કંઈક 6:30 જેવું થઈ ગયું. અને આ હજી મૂંગી છે. મૂંગી થોડુંક બોલે. હા, હવે તાળું લાગ્યું તો ને એવું નથી. અટાણે થોડુંક બોલાય છે, પણ તાવ આવી જાય ને એ વાંધો આવે. તાવ આવી ગયો, લે તાવ આવી ગયો એટલે મોઢામાં શાંતિ પડી હતી. હા, તો થોડું ખોળ કાઢી નાખી દેજો. ફરી એવી નથી, ભરી એવી નથી એમ કે હો, કાઢી એવી ખોળ, ભરી એવી નથી. વળી તમે કહો આ હું ગોગા વારે. હાલો તો આપણે માય આવ્યા છે, ભાઈ તેડી એવો છે, હું બરકી એવો, પણ હજી તો દેખાતા નથી, આવતા નથી. હું કહી એવો છું કે હાલો હાલો, પણ હજી તો બેસી ગયા. અહીંયા બેઠા હે, જો બેઠા અહીંયા બંસી ઝેલે લીલા લહેર કરે, પૂરો ખાય નીણો ને લીલા લહેર કરે. એ લીલા લહેર જ કહેવાય ને. રેત જો હારવાની એટલી રહી ગઈ, હવે રહી ગઈ. હવે કેદી એનો વારો આવે પાછો. ભાઈના નવા ચોપડા આવી ગયા. બીજ મગાવ્યા હતા ને ભાઈ, તો એવું બધું હાલે છે ને. આ માંદી હોય ને ત્યાં સુધી વિડીયો ઉતારવાની મજા ના આવે. નકર તો આપણે આવીને તો લગભગ સંપૂર્ણ થઈ ગયો હોય વિડીયો. આપણે બોલવા જેવું વારો આવે નહીં લગભગ. ત્યાં ના આપણો વારો આવે નહીં, આપણો આજ પાછો વરી આજ 3જી વાર વારો આવી ગયો. નકર લગભગ આપણે આવીને તો તકતા સમાપ્ત થઈ જ ગયું હોય, પૂરો થઈ ગયો હોય વિડીયો, એટલે પછી ઉતારવાનો હોય નહીં. નકર તો આપણો વિડીયો ઉતારવાનો પછી વારો આવતો ના હોય, લગભગ ઉતારી લઈએ. અને મોઢાની ચાંદી કઈ રીતે મટે ને એની દવા એમ કહે કે મને કહેજો, કોઈને જો ખબર હોય ને, સચોટ હોય દેજો. ગરમ લાગે એવી પાછી ના દેજો, વરી પાછી શાંતિ વધીએ ઘટવાને બદલે. તાવની દવા પીવું ને એટલે પડે. તાવની દવા તો પીએ તો ગરમ લાગે ને એટલે પડે છે, હું નથી પડતી. એવું છે? હા, દવા પીવાય એટલે તરત શાંતિ પડી. દવા પીઓ ને એટલે ગરમ લાગે એટલે ચાંદી પડે. અને ચાંદીનો કોઈને આગળ ઉપાય હોય તાત્કાલિક
મટી જાય દેહી ઉપાય હોય તો કહેજો કોમેન્ટમાં. અમે ભગવાન રાખે અને આપણે ભાઈ દેવસીભાઈ ખૂટી જ ને એની નવી કોમેન્ટ આવી હતી કે ભાઈ તમે ક્યાં ગામના? તો ભાઈ અમે ખંભાળિયા તાલુકાના ભાડથર ગામના જ છે. એમ તો આપણે કેટલી વાર વિડીયો કીધું પણ કોઈ ભૂલી ગયા હોય તો ખબર ના હોય ને, આગલા વિડીયો જોયા ના હોય એટલે એને ખબર ના હોય એમ. તો હાલો હવે આજનો વિડીયો અહીંયા આઈટમ આવે ને તો ગાય ઘર પુગાડી દઈએ સબસ્ક્રાઈબર. પૂગી જા. તો હાલો બધાય કાલ પાછા મળીશું બીજા વિડીયોમાં, નવા વિડીયોમાં. લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરી રાખજો અને લાઈક ના ભૂલજો અંગૂઠો. તો હાલો હવે કાલ મળીએ.